કરોડોની જમીન કૌભાંડનો ચોંકાવનારો ખુલાસો, જેમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ સરકારી તંત્ર સામે આક્ષેપ કર્યા છે। 53 વર્ષ પહેલા મૃત્યુ પામેલા ખેડૂતોના નામે દસ્તાવેજ થયાના આરોપ લાગ્યા છે। વર્ષ 1972માં અવસાન પામેલા ખેડૂતોને કાગળ પર જીવતા કરાયા છે। મૃતક છગનભાઈ પટેલે 2025માં પાવર ઓફ એટર્ની કરી હતી। મૃતક ખેડૂતના નામે નકલી સરકારી ઓળખપત્રો ઊભા કરાયાની ચર્ચા થઈ છે। अन्य व्यक्तिना आधार कार्ड पर छगनभाई पटेल ने जीवित बताववामां आव्या, जेमां जन्म वर्ष 1971 अने जमीन मालिकी 1950नो मोटो विरोधाभास जोवा मळ्यो छे। करोड़ोनी किंमती जमीन सगेवगे करवा नकली दस्तावेजो बनावવાનો आरोप लाग्यो छे। आ समग्र कौभांडमां बायड सब रजिस्ट्रारनी कचेरी सामे सवालो उठ्या छे। नकली खेडूत खरीदनार अने खोटा साक्षीओ सामे एफआईआरनी मांग थई छे। बैंक चेक द्वारा थयेला तमाम नाणाकीय व्यवहारोनी तपासनी मांग उठी छे। लगभग 53 वर्ष पछी बायडनी रजिस्ट्रार कचेरीनी अंदर जीवित थाय छे अने तेमां एक पावर ऑफ एटर्नी करावे छे। छगनभाई जीवणभाई पटेल जे पावर ऑफ एटर्नी करावे छे दिनेशभाई नाथाभाई पटेल ना नामे। आ दिनेशभाई नाथाभाई पटेल ए मूळ अमदावादना छे अने एना नामे आ दस्तावेजी पुरावो ए तमे जोई शको छो के आनी अंदर 20,60,000 रूपियानी रकम लई અને આ દસ્તાવેજ એ કરવામાં આવે છે। વ્યક્તિ એટલે કે છગનભાઈ પટેલ જે છે એ મૃત વ્યક્તિનું નામ જોડી અને આખો જે દસ્તાવેજ જે છે એ દસ્તાવેજ કરી નાખવામાં આવ્યો છે અને આ દસ્તાવેજ જે છે એ બાયડની સબ રજિસ્ટ્રાર કચેરીમાં ખોટા આધારભૂત પુરાવા ઊભા કરી આ તમામ જે આધાર પુરાવાઓ છે એ આધાર પુરાવો તમે જોઈ શકો છો। આ ખોટા બનાવટી આધાર પુરાવા ઊભા કરી જે વ્યક્તિના નામે 1950 થી જમીન છે એટલે કે છગનભાઈના નામે 1950 થી જમીન છે એનો 7/12/8 નો ઉતારો પણ અમારી પાસે છે, જેમાં એ મૂળ ખાતેદાર છે। આ વ્યક્તિ જે મરી ગયા છે એટલે કે ગુજરી ગયા છે, સ્વર્ગવાસ જેનો થઈ ગયો છે 1972માં 14 જાન્યુઆરીના રોજ અને એ વ્યક્તિને 2025માં પાવર ઓફ એટર્ની કરવા માટે બાયડની સબ રજિસ્ટ્રાર કચેરી અને બાયડના સબ રજિસ્ટ્રાર છે એ જીવિત કરે છે। રાજકોટમાં